જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોરબંદરના લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ માટે ચૂંટણી પ્રચાર કરવા આવશે। મોદીની વિજય વિશ્વાસ સભાનું આયોજન કરાયું છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર બેઠકના લોકો સભામાં હાજર રહેશે। વડાપ્રધાનને સાંભળવા મોટા પ્રમાણમાં લોકો સભામાં એકત્ર થયા છે। પૂનમબેન માડમને ત્રીજી વખતે લોકસભાની ટિકિટ ભાજપ દ્વારા અપાઈ છે। જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે યોજાવા જઈ રહી છે। સભાની તૈયારીને લઈ લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા છે તે આ સભા સંબોધી રહ્યા છે અને ખાસ કરીને જામનગર અને દેવભૂમિ, દ્વારકા વિસ્તારના મત વિસ્તારના લોકોને છે તે આ સભામાં ઉપસ્થિત છે। આપણી સાથે જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન છે, તેમની સાથે વાત કરશું। વડાપ્રધાનની સભા આજે યોજાવા જઈ રહી છે, કેવો ઉત્સાહ છે? આપની સામે જોઈ શકો છો, લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે હજી વડાપ્રધાનને આવવાને વાર હોવા છતાં પણ અત્યારથી લોકોની કેટલી ભીડ આવી ગઈ છે અને ખૂબ જ ઉત્સાહ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાંભળવા માટે જામનગર શહેર, દેવભૂમિ, દ્વારકામાંથી અને પોરબંદરથી આ ત્રણેય જિલ્લાની અહીંયા સાથે સભા છે। ત્રણેય જિલ્લાના એટલા બધા માણસો છે, આપ જોઈ શકો છો। બારે પણ આપ જઈને વિઝ્યુઅલ લઈ શકો છો। ખૂબ જ ઉત્સાહ છે। જામનગર શહેર સમગ્ર ભાજપમય થઈ ગયું છે। ખાસ કરીને ચૂંટણી પહેલા વડાપ્રધાનની સભા, એક તો વડાપ્રધાન લોકપ્રિય છે સમગ્ર વિશ્વની અંદર, અત્યારે ખાસ કરીને ચૂંટણી ઉપર આની અસર કેવી હશે? ચૂંટણીમાં ખૂબ જ સારી અસર થશે। નરેન્દ્રભાઈને સાંભળવા એ અત્યારે આપણે તો ગુજરાતના જ છે, પણ એને વિશ્વના લોકો છે એ નરેન્દ્રભાઈ શું બોલે છે, એ શું કરે છે એને સાંભળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ જ્યારે જામનગરની અંદર પધારી રહ્યા હોય ત્યારે એનો ઉત્સાહ આખો અનેરો છે અને આની ખૂબ જ સારી ચૂંટણીની અંદર, ખૂબ જ સારી સીટોની અંદર ખૂબ જ સારી એની અસર પડશે। ખાસ કરીને પૂનમબેનની વાત કરીએ, લોકસભામાં ફરીથી પૂનમબેનને રિપીટ કરવામાં આવ્યા છે, શું કહેશો? પૂનમબેનના આજે વાત છે કે 5 લાખની લીડથી જીતવાની વાત છે, શું કહેશો? પૂનમબેન તો 110% 5 લાખની ઉપરની લીડથી જીતવાના છે, પણ ગુજરાતની 26 સીટ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે મારા જેવા લાખો કાર્યકર્તાઓ છે એ આના માટે તડતોડ મહેનત કરી રહ્યા છે અને અમને 100% વિશ્વાસ છે કે આદરણીય પાટીલ સાહેબે જે સંકલ્પ કર્યો છે એને સંકલ્પ છે એ અમે પરિપૂર્ણ કરશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર પ્રવાસને લઈ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। આપણી સાથે ભાજપના આગેવાનો છે, તેમની સાથે વાત કરશું। બેન, વડાપ્રધાન જામનગર આવી રહ્યા છે, ખાસ કરીને પૂનમબેનને ત્રીજી વખત રિપીટ કરવામાં આવશે। ભાજપના કાર્યકર્તાઓ હોય કે જામનગરની તમામ જનતા હોય, કેવો ઉત્સાહ છે તમામમાં અત્યારે? જામનગરની જનતામાં અનેરો ઉત્સાહ છે। લોકો સ્વયંભૂ અહીં આજે મોદીજીને જોવા માટે, એમને સાંભળવા માટે આવી રહ્યા છે અને લગભગ કલાક પહેલાથી લોકોએ પોતાની જગ્યા લઈ લીધી છે, એટલો માહોલ છે। જ્યારે પૂનમબેનની જ્યારે વાત કરું ત્યારે આગલી 2 ટર્મમાં બેને જામનગર જિલ્લો છેવાડાનું ગામ રહ્યું છે, છતાં પણ તેને પૂરેપૂરા પ્રયત્નો કરી અને ખૂબ જ વિકાસની ગતિ પકડાવી છે। તેના મુખ્ય 3 ઉદાહરણો છે, મોટા કાર્યો કહેવાય બેના જે નામાંકિત કાર્ય, એમાંનું એક છે કે જે વંદે ભારત ટ્રેન ઓખાથી અમદાવાદ સુધી ચાલુ કરી દીધી છે। બીજું છે સુદર્શન બ્રિજ છે તે છે, અને ત્રીજું કાર્ય છે WHO આયુર્વેદનું રિસર્ચ સેન્ટર છે મેડિસિનનું, તે વર્લ્ડ વાઇઝ અહીંયા સ્થાપના થઈ છે તેની। એ મોટા 3 કાર્યો એવા છે કે જામનગરને છેવાડું નથી રહેવા દીધું। આજે સમગ્ર વિશ્વમાં, દુનિયાભરમાં જામનગરને એક અનેરી ઓળખ અને અનેરું આગવું સ્થાન પૂનમબેન અને મોદીજી અપાવ્યું છે। બેન, ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે વિરોધ ક્ષત્રિયોનો ચાલી રહ્યો છે, આ વિરોધને લઈને શું કહેશો? એવું અમને તો કંઈ નથી લાગતું। ખૂબ જ સરસ પ્રતિસાદ છે। અમે જે પણ જગ્યાએ પ્રચારમાં જાય છે, લોકો સામેથી કહે છે કે આ વખતે મોદીજી પાકા જ છે અને 400 પાર સીટ છે। મોદીજીનું જે સૂત્ર છે કે 400 પાર, એ લોકો અમને સામેથી કહેવા લાગ્યા છે અને લોકોને એક વિશ્વાસ જ છે અનેરો, એક અતૂટ વિશ્વાસ છે કે ના, મોદીજી આવશે અને મોદીજી જોઈએ છે, એવી લોકોમાં લાગણી છે। ચોક્કસ જ રીતે વાત કરવામાં આવે તો જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, આ કાર્યક્રમને લઈ અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે। લોકોમાં
એક ઉત્સાહની લાગણી છે. જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે 1 કલાક અગાઉથી જ લોકો છે તે સભા સ્થળે ઉપસ્થિત છે. આપણી સાથે અન્ય ભાજપના આગેવાન છે તેમની સાથે વાત કરશું. બેન, વડાપ્રધાનના આગમનને લઈ અને જામનગરમાં ઉત્સાહ, ખાસ કરીને જ્યારે મેડિકલ કોલેજની વાત હોય, આયુર્વેદિકની, કે પછી દ્વારકાનો બ્રિજ હોય, અનેક ભેટ વડાપ્રધાને આપી છે, શું કહેશો? એવું કહી શકાય કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ છે, છતાં પણ એ ગુજરાતને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી પણ એ ગુજરાતને ભૂલ્યા નથી અને ગુજરાતને અવનવી ભેટ આપણને વિકાસના માધ્યમ દ્વારા આપતા જ રહે છે. તમે સુદામા સેતુની વાત કરી, ટ્રેડિશનલ મેડિસિનની વાત કરી અને વંદે ભારતની વાત થાય તો એ જામનગર શહેરને મળી છે. અને જામનગર શહેર ઉદ્યોગોની દ્રષ્ટિએ, બાંધણી ઉદ્યોગ હોય કે બ્રાસપાટ ઉદ્યોગ હોય, ત્યાં અહીંયા મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે પૂનમબેન માડમના પ્રયત્ન, આપણા સાંસદ અને જે ઉમેદવાર છે હવે એમના માડમના પ્રયત્નની, એ ઉદ્યોગોનો પ્રશ્ન હોય તો હર હંમેશ પૂનમબેન એમની સાથે રહી અને ઉદ્યોગોના ને દરેક જાતના, દરેક સમાજના વર્ગોના જ્યારે પ્રશ્ન ઉકેલતા હોય ત્યારે જામનગર શહેરમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. અને નરેન્દ્રભાઈ આવતા હોય ને પનોતા પુત્ર ગુજરાતના હોય ત્યારે એ આનંદ બેવડો થઈ ગયો છે. ને લોકો અહીં આવી એમની સભા સાંભળી અને સાંભળવા માટે, જે નરેન્દ્રભાઈ કીધું છે કે અબકી બાર 400 પાર, એ 400 પાર આખા ભારતમાં જે સીટો આવી અને જે કમળના રૂપે આપણે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ખૂબ ઉત્સાહપૂર્વક લોકો અહીં આવી રહ્યા છે અને એને સાંભળવા માટે આતુર છે. વાત કરવામાં આવે, ખાસ વાત કરવામાં આવે તો વડાપ્રધાનના આગમનને લઈ અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનના વિકાસ કામોને લઈ પણ લોકોમાં એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનનો ટૂંક સમયમાં જ જામનગર ખાતે છે તે વિજય વિશ્વાસ સભા છે તેનું આયોજન કરવામાં થઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર જ વડાપ્રધાન વિજય વિશ્વાસ સભાને સંબોધન કરશે અને વડાપ્રધાનની રાજકોટ કહી શકાય કે ગુજરાતની આજના દિવસની આ ચોથી સભા હશે. ચૂંટણી પહેલાં વડાપ્રધાનની ઝંઝાવતી સભાઓ છે તેને લઈ અને કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર હાલ કહી શકાય કે એક ચૂંટણીને લઈ એક અનેરો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, જામનગર.